બસ હાથ જોડીને ભગવાન અને સત્પુરુષની આગળ એ જ માંગતા શીખીએ. ચક્રવર્તી રાજ મળી જાય, કદાચ મોટો માંધાતા બની જાય, કરોડપતિ બની જાય, તો પણ ભગવાન ને સત્પુરુષની આગળ હાથ જોડીને એટલું જ માંગતા શીખીએ, બસ દયાળુ અમારી ઉપર સદાય રાજી રહેજો. શું માંગતા શીખીએ ભેલા? હે દયાળુ અમારી ઉપર સદાય રાજી રહેજો. સાંભળજો, અહીંયા આ ડોસીમાં એટલું જ માંગેલું. સ્વામીજીને કહેજો કે અમારી પર કૃપા રાખે, અમારી પર દયા રાખે, અમારી પર રાજી થાય. આટલું જ માંગ્યું છે. આ બારીના બદલામાં મળીને માંગ્યું હોત તો શું મળત? એક આનો, બે આના, ચાર આના, શું મળત? ચાર આનાથી પેટ ભરાત. સાંભળજો, પરંતુ જન્મો જન્મના દુઃખ માત્ર નટળી જાત. એ ચાર આના બદલામાં, એ બારીના બદલામાં રાજનું દિવાન પદ. પરંતુ કોના અર્થે સેવા થઈ છે એ મહત્વનું છે. સાંભળજો, સેવા કેવડી છે એ મહત્વનું નથી, આ સેવા કોની થઈ છે એ મહત્વનું છે. ગુણાયતાન સ્વામી એનું તાપણું કરીને ભલે સેવા સ્વીકારી હોય, પણ એવા સાચા સંતની સેવાના સ્વીકારનાર કોણ છે? સ્વયં ભગવાન છે. સાંભળજો, અહીંયા સ્વામીના આશીર્વાદે એ નાનકડો એક બાઉદીન એક મોટો જુનાગઢનો મહાન દિવાન બને. દિવાન પદ, મોટો મહેલ મળ્યો છે રહેવા માટે, મોટો બંગલો મળ્યો છે. બંગલાનો આગળનો દિવાન ખંડ છે, અને નોકર ચાકર, સુખ સાહેબી, વૈભવ, આ બધું પ્રાપ્ત થયું છે. પરંતુ રોજ સવારનો સમય થાય, ખુદાની બંદગી કરે અને પછી દિવાન ખંડમાં રહેલા શોકેશની અંદર પોતાની જૂની પુરાણી પોતાની કુહાડી, જેનાથી લાકડા કાપતા એની માને એ વર્ષોનો જન્મનો પેઢીઓનો ધંધો હતો, અને પોતાની નાનકડી જૂની કુહાડી અને દોરડું બાંધવા, લાકડા બાંધવાનો બંધીઓ જેને કહેવાય, દોરડું શોકેશમાં મૂકી રાખે અને હાથ જોડીને પોતે એની આગળ શોકેશ આગળ ઉભા રહી અને 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ સુધી મનન કરે, ચિંતન કરે, પોતાની જાતને કે હે બાઉદીન, તું આજે દિવાન ખંડને, આ મોટા મહેલને ભોગવી રહ્યો છું, દિવાન ખંડમાં બેઠો છું, પણ યાદ રાખજે તું જે કંઈ છું અને એ આ ભગવાનના પેલા સંત ઓલિયા પુરુષ એની કૃપાએ કરીને છે. જે દિવસે સંતને તું ભૂલ્યો, એ ઓલિયા પુરુષને તું ભૂલ્યો, એ દિવસે તારા પ્રારબ્ધમાં ફરી કુહાડીને આ બંધીઓ, આ દોરડું તૈયાર છે. યાદ રાખજે, જે દિવસે ભૂલ્યો, તારા પ્રારબ્ધને બદલી નાખનાર ઓલિયા પુરુષને રખે ભૂલી ન જતો, નહીતર તારા માટે આ કુહાડીને દોરડું તૈયાર છે. રોજ મનન અને ચિંતન કરે. ભગવાન અહીંયા શીખવાડે છે, કરોડોની સંપત્તિના માલિક બનો, ગમે એટલી મોટી સત્તાના માલિક બનો, પરંતુ કોઈ દિવસ અંતરમાં સંકલ્પ ન કરશો આ મારું છે, મારા પ્રતાપે છે, મારા મહેનતનું છે, મારી આવડતનું છે, મારી બુદ્ધિનું છે. આવો સંકલ્પ ભવિષ્યમાં પણ કદી ન થઈ જાય એનો ખ્યાલ કરજો. હંમેશા પ્રભુને પ્રાર્થના કરવી, હે પ્રભુ તારું છે, તારા માટે છે, હું તો માત્ર નિમિત્ત છું, મારું કશું જ નથી. જન્મ્યા ત્યારે નાગોડિયા જન્મ્યા હતા, શું લઈને આવ્યા હતા, શું લઈને હું જવાનો છું? પ્રભુ તારા માટે તે મને આપેલું છે. મારું 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 કરીને મરી રહ્યો છું, એ મારું અજ્ઞાન છે. ભગવાન હંમેશા કહે છે કે જે મંડ્યો છે મારું 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 કરવા, એને ભગવાન કે હું હારી રીતે મારું, અને જે એમ કહે છે કે હે પ્રભુ બધું તારું તારું તારું, એને હું સારી પેઠે તારું. આટલો ફેર છે ભઈલા. હવે મરવું પણ આપણા હાથમાં છે અને તરવું પણ આપણા હાથમાં છે. પરંતુ આપણે મોટા ભાગના શું મંડ્યા છીએ? આ મકાન મારું, આ દુકાન મારી, આ છોકરો મારો, આ વાડી મારી, આ ગાડી મારી, જોજો મારી મારી જ મંડ્યા છીએ. અરે આ ભાઈ શું છે તારું? ભગવાન ચોખ્ખું કે મારું મારું ન કર, હે પ્રભુ તારું છે, તારું છે, તારું છે. હું તો માત્ર નિમિત્ત છું. ટ્રસ્ટી થઈને ફરતા શીખો, માલિક થઈને ફરતા ના શીખો ભઈલા. પરંતુ આપણે બની ગયા છીએ માલિક. અલા શાનો તું માલિક? શું લઈને તું આવ્યો છો માલિક? સાંભળજો, શું લઈને તું જવાનો છું? શાનો માલિક? તું તારા દેહનો માલિક નથી, એ અહીં હળગાઈ દેવાનો છે. શું શાનો માલિક છે ભઈલા? સમજજે. પરંતુ આપણે માલિકી હક કરી નાખ્યો છે, અને એટલે ભગવાન જાણે છે. એટલે આ તમને કોઈ ઘડિયાળ પહેરવા આપી અને કહ્યું હું હમણાં કલાકમાં આવું છું, જરા લે હાચવજે, અને પછી આવે ને માગે અને તમે કહો છો કાં તો મારી છે, તો 2 લાફા વળગાડીને લઈ લે ભઈલા. જિંદગીમાં બીજી વખત આપે નહીં. સમજજો, એમ આપણે જો મારું કરી દીધું ને તો ભગવાનને લાફો મૂકીને લેતા આવડે છે, અને જિંદગીમાં પાછું મળશે ને એનો ખ્યાલ કરો. જીવમાંથી ભલે બોલવું પડે મારું, પરંતુ નક્કી સમજજો મારું કાંઈ નથી. હે પ્રભુ તારું છે, હું તો એકમાત્ર નિમિત્ત છું. મને તમે વચ્ચે માધ્યમ રાખ્યો છે. એટલે આ તમે કોઈના ત્યાં લગ્નમાં
લગ્નમાં જાઓ, રિસેપ્શનમાં જાઓ, 500,000 માણસનું તમારા સંબંધીને ત્યાં રસોડું હોય, એ બિચારાએ ખર્ચો ખૂબ ધૂમ ખર્ચો કર્યો હોય, તમને પીરસવા માટે કાઉન્ટર ઉપર મૂક્યા હોય, અને પછી તમે વાંહેથી ફાંકા મારો કે મેં 1000 માણા જમાડ્યા, મેં 1000 માણા જમાડ્યા, ઓલો સાંભળી જાય ને તો એ કઈ વળગાડે, હું આ ખર્ચો મેં કર્યો છે, ત્યાં ખાલી પીરસ્યું એમાં મેં જમાડ્યા કરે છે, તું તો માત્ર પીરસનારો છું. સમજો, એમ અમે ને તમે આપણે બધા પીરસનારા છીએ. અમે પણ એમ માનીએ કે અમે વાતું કરી, અમે એમ માનીએ કે અમે કરી શકીએ, તો અમારા જેવો મૂર્ખ બીજો કોઈ નથી. અને તમે પણ એમ માનતા હોય કે હું દાન કરી શકું, હું કરી શકું, સાંભળજો, તો આપણા જેવો બીજો મૂર્ખ નથી. શું છે આપણે, કોણ છીએ આપણે? સાંભળજો ભઈલા, હું અને મારું શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણે છેલ્લાના છેલ્લા વચનામૃતમાં મોટામાં મોટું અજ્ઞાન કહ્યું હોય, મોટામાં મોટી માયા કહી હોય, મોટામાં મોટી મૂર્ખતા કહી હોય, તો આ બે શબ્દને કહી છે કે જીવ પ્રાણી માત્ર માની રહ્યા છે હું અને મારું. આ મોટામાં મોટું અજ્ઞાન છે. સાંભળજો, અને કાયમ કહીએ છીએ બારકડીમાં વાંકામાં વાંકો અક્ષર હોય ને, આખી બારકડીમાં જોજો ભઈલા, હું જેવો વાંકો બીજો અક્ષર કોઈ જોવા નહીં મળે. ઉપરથી વાંકો, વચ્ચે વાંકો, નીચે વાંકો, પૂંછડું વાંકો, મીંડું વાંકો, એનું બધું વાંકો, કાંઈ સીધું ના મળે ભઈલા, એમાં કાંઈ સીધું ના મળે. હું અને જીવ પ્રાણી માત્ર મંડ્યા છે હુંમાં, હુંકારમાં મંડ્યા છે. પરંતુ એક વાત જરૂર સમજજો, ભગવાન કે જ્યાં હું છે ત્યાં હરિ નથી, અને હરિ છે ત્યાં હું નથી. આપણે હુંને રાખવા કે હરિને રાખવા એ આપણા હાથની વાત છે ભઈલા, પણ આપણે તો હુંકારમાંથી બહાર નીકળતા નથી, એટલે ભગવાન આપણી સાથે રહેતા નથી. સમજજો, એ બેયને કોઈ દાડો બનતું નથી. કાં તો હુંને રાખો ને કાં તો હરિને રાખો. શું રાખવું છે ભઈલા આપણે? શું રાખવું છે ભઈલા? મને ખબર છે તમે હરિને બોલવાના, પરંતુ હુંને છોડવાના નથી અને હરિને રાખવા છે. આ બે મેળ પડવાનો નથી. રાત ને દાડો કોઈ દાડો ભેગા થવાના નથી. પૂનમ ને અમાસ કોઈ દાડો ભેગા થવાના નથી. એમ હરિને બોલવું છે પણ હુંને છોડવું નથી. હુંને છોડો તો હરિ ઓટોમેટિક આવી જશે ભઈલા. હરિને આવો એમ કેવું નહીં પડે, હરિ આપણી જોડે રહેશે ભઈલા. સાંભળજો, પણ હુંનો ત્યાગ કરતા શીખો. કોણ છીએ આપણે? હું કરું એ જ જ્ઞાન શકટનો ભાર જેમ શ્વાન તાણે હો. કૂતરું ગાડા નીચે ચાલ્યું જતું હોય અને એને હુંકાર જ છે ભઈલા, હું ચલવું છું. ઓલું બિચારું બોલતું નથી, તમે બોલો છો. ઓલું 4 પગાળું છે ને આપણે 2 પગાળા, ફેર આટલો જ છે. બાકી કેવું નથી, મારે ઉપમા નથી આપવી, પણ આપણામાં એનામાં કાંઈ ફેર નથી. સમજો ભઈલા, આપણે શું છીએ, શું કરીએ છીએ? અહીંયા ગુણાયતાન સ્વામી અને પેલો બાઉદ્દીન રોજ સવાર પડે ને પ્રાર્થના કરે, મનન કરે, ચિંતન કરે, સ્વનિરીક્ષણ કરે અને પોતાની જાતને કે બાઉદ્દીન તું જે કંઈ છું એ આ સંત જે ઓલિયા પુરુષની સેવા કરી હતી એના પ્રતાપે છું. બાકી સમજજે નહીંતર તારા પ્રારબ્ધમાં કુહાડીને બંધ્યો, બાકી બીજું કાંઈ નથી. પ્રારબ્ધ ભગવાનને આપતા આવડે છે, એ જ પ્રભુને જો તે તારું માની લીધું તો એ પ્રભુને લેતા પણ આવડે છે. તારી બુદ્ધિને આવડતનું પરિણામ નથી, તારી ઉપર થયેલી પ્રભુની કૃપાનું પરિણામ સમજજે. બાકી જે દિવસે મારી આવડતનું છે, મારી બુદ્ધિનું છે, હું કરી શકું, મારા સિવાય બીજો કોઈ કરી ન શકે. દુનિયાના મન ધાતાઓને પ્રભુએ સેકન્ડમાં તોડી નાખ્યા. જીવ પ્રાણી માત્ર ને કોઈને બળ હોય અન્નનું, કોઈને બળ હોય ધનનું, કોઈને બળ હોય પોતાની વિદ્યાનું, કોઈને બળ હોય અન્ન ધન તણુજી, કોઈને બળ હોય વિદ્યાનું ઘણુંજી. બહુ ભણેલો હોય તો એનું બળ હોય, હું આટલું ભણેલો. અરે તું કઈ વાડીનો મૂળો ભઈલા? કોઈને બળ હોય વિદ્યાનું ઘણું જી, કોઈને દેહ દેખીને આપણું જી. પોતાના દેહનું બળ હોય, પોતાના રૂપનું બળ હોય. હું કેવો રૂપાળો છું, હું કેવો બળવાન છું. અરે ભાઈ, તું ગમે એટલો બળવાન હશે, 1 સેકન્ડમાં ભગવાનને તને ક્ષુલ્લક કરી નાખતા આવડે છે ભઈલા. 1 સેકન્ડમાં બળહીન કરી નાખે, ખબર ન પડે. ધાર્યું બધું શ્રી હરિનું જ થાય. મોટા સંતો એટલે કહ્યું કે ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, પણ મનુષ્ય જાણે મુજથી કરાય. કે ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા દિલમાં ધરે છે.
કે છે પ્રાણ નાડી હરિને જ હાથ, કે છે પ્રાણ નાડી હરિને જ હાથ, સૌને નચાવે વળી વિશ્વનાથ, પણ અજ્ઞાની લોકો અભિમાન આણે, યથાર્થ શક્તિ હરિની ન જાણે. આનું નામ અજ્ઞાની ભેલા, કે જે પ્રભુની શક્તિનો સ્વીકાર નથી કરી શકતા, પોતાની શક્તિમાંથી પોતાના કુંડાળામાંથી બહાર નથી નીકળી શકતા, પોતાના અહમનો પ્રલય નથી કરી શકતા, એ અજ્ઞાની છે. સાંભળજો, આ બીજા દેશના, આપણે બીજા દેશના લોકોને જોવાની જરૂર નથી, જરા આપણી પર નિરીક્ષણ કરજો. અહીં બેઠા છો ભક્તો, જે તારા પોતાની તરફ આંગળી કરજો કે હું તો આ માયલો નથી ને, હું તો મારા અહંકારમાં રાસ્તો નથી ને, હું તો કોઈ દિવસ બાવડા ધમકાવતો નથી ને, હું આમ કરી નાખું એવો શબ્દ આપણા મુખમાંથી નીકળતો નથી ને. કોણ આપણે? સાંભળજો, કોણ આપણે? બળહીન બનો, પ્રભુના બળની આગળ આપણે બળહીન થતા શીખો. હે પ્રભુ, મારી પાસે કોઈ તાકાત નથી, મારી પાસે કોઈ શક્તિ નથી, શક્તિનો પુંજ મહાસાગર તો તું છે પ્રભુ, તું છે દયાળુ, તું છે. પ્રભુને પ્રાર્થના કરતા શીખો, બાકી આપણી શક્તિના પ્રયોગોને મૂકી દો. જો સુખી થવું હોય, જીવન સુખી રીતે જીવવું હોય તો અહીંયા બાઉદીન સવાર પડે અને પ્રાર્થના કરે, હે પ્રભુ, જે કંઈ મળ્યું છે તારા ઓલિયા પુરુષ, તારા સંતની કૃપાએ મળ્યું છે. આ તો કેવળ હું નિમિત્ત છું. જો હું એ સંતને ભૂલ્યો તો આજ મારું પ્રારબ્ધ તૈયાર છે, મારી કોહાડી અને મારો બંધીઓ તૈયાર છે. રોજ સંભારે, રોજ યાદ કરે. અને ઇતિહાસ છે સ્વામિનારાયણ સંપ્રદાયનો અને જુનાગઢનો ઇતિહાસ છે. આજે જુનાગઢની અંદર આપ જાઓ તો જોજો, બાઉદીન સાયન્સ કોલેજ, બાઉદીન આર્ટ્સ કોલેજ, બાઉદીન હાયર સેકન્ડરી સ્કૂલ, બાઉદીન મેડિકલ કોલેજ, બાઉદીન મેડિકલ હોસ્પિટલ. સાંભળજો, ઢગલાબંધ બાઉદીનના નામની ખૂણે ખાંચરે 18 સંસ્થાઓ આજે જોવા મળે જુનાગઢની અંદર. કારણ એ સંતની કૃપાને સાચવી શક્યા, સંતની કૃપાનો વિચાર કર્યો તો એ બાઉદીન મહાપથારી સુધી પોતે પોતાની કીર્તિને પ્રાપ્ત કરી શક્યો. પરંતુ એક જ મારી પાસે જે કંઈ છે એ પ્રભુનું છે, મારું કશું જ નથી. સાંભળજો, અને એટલે કહ્યું, એવા સંતને હાથ જોડીને કોઈ પગે લાગે કે એને અન્ન જળ અંબર આપે રે, તે તો તપે નહીં ત્રિય તાપે રે, અરે લાગી પાયને જોડિયા હાથ રે. એવા સંતને હાથ જોડીને પગે લાગે કે લાગી પાયને જોડિયા હાથ રે, તે તો સૌ જન થયા સનાથ રે. એવા સંતને કોઈ ભાવે કરીને હાથ જોડે, પગે લાગે, સાંભળજો, એના જન્મ જન્મના ફેરા ટાળી નાખે. અરે જોઈ રીતને રાજી જે થશે રે, જેના એવા સંતની રીતને જોઈને કોઈ રાજી થશે કે જોઈ રીતને રાજી જે થશે રે, વળી ગુણ તે સંતના ગ્રેશે રે. એ સંતનો કોઈ ગુણ ગ્રહણ કરશે કે કહેશે આ સંત તો બહુ સારા રે, કહેશે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે. એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. અરે કાંજે એ સંતમાં અમે છીએ રે, કાંજે એ સંતમાં અમે છીએ રે, એથી આણું દૂર નવ રહીએ રે. ભગવાન સ્વયં
પોતાના મુખે કહે છે કે આટલો બધો સંતનો મહિમા કેમ? સંતનો પોતાનો મહિમા નથી, પરંતુ એ સંતમાં ભગવાન કે અમે છીએ એનાથી અણુ માત્ર દૂર નથી રહેતા. ભગવાન સ્વામિનારાયણે કેવા સંતોનું સર્જન કર્યું છે સાંભળજો. દુનિયા આખી કહેતી હોય કે ખાવા ન મળતો હોય તો સાધુ થાય, દુનિયા આખી કહેતી હોય, પરંતુ એવા શું જ અમારે સાંભળજો, એ શું જ અમારે જે લાખો ઉપર લઘુ કરે એવા હોય, ભગવાન જેની દ્રષ્ટિમાં હોય, જેના રૂવાડે રૂવાડે પ્રભુનો વાસ હોય, એવા સંતના દર્શન કરે ન્યાલ થઈ જાય જીવ. સદગુરુ ગોપાળાનંદ સ્વામી જુનાગઢ પધાર્યા છે. રસ્તામાં ચાલતા જઈ રહ્યા છે વાડીએ, અને રસ્તામાં જતા એક બાબુ હાટી નામનો માળી આવે સાંભળજો. બાબુ હાટી માળી હતો, માળીનો ધંધો કરતો, અને એનું નામ પડી ગયેલું બાબુ હાટીથી ઓળખાય સાંભળજો. અને રસ્તામાં એનો બગીચો વાડી બનાવેલી, અને બહુ પણ પાપના પર્વત જેવો. એને જિંદગીમાં કોઈ દિવસ સારું કામ કરેલું નહીં. દારૂ, માંસ, મદિરાપાન, વ્યભિચાર બધા લખણે પૂરો, શિકારનો શોખીન. અને બાબુ હાટી આખું જુનાગઢ ઓળખે. બાબુ એટલે ઉતરેલમાં ઉતરેલ, લોકો માને કે ઉતરેલમાં ઉતરેલ માણસ છે જુનાગઢનો. હવે એવો બાબુ હાટી, અને એની વાડી આગળથી સાંકડું નેળિયું, અને ગોપાળાનંદ સ્વામી દૂરથી આવી રહ્યા છે, નેળિયામાંથી પસાર થવાના હતા. બાબુને કોઈએ કહ્યું, બાબુ તે ઘણા પાપ કર્યા છે, વાત સાચી? બાબુ કે આ છે શું? પાપનો તો પર્વત છું, સાક્ષાત પાપનો પર્વત છું, છે શું? તારા પાપ માત્ર બાળી નાખે એવા એક સંત હમણાં અહીંથી પસાર થઈ રહ્યા છે, ગોપાળાનંદ સ્વામી એમનું નામ છે, એમના ચરણમાં પડી જા, અને એટલું જ કહી દે, તમે બહુ મોટા સાધુ છો, બહુ દયાળુ છો, મેં એટલું સાંભળ્યું છે, તો મારી પર કૃપા કરજો, આટલું માગ, જ્યાં તારા પાપ માત્ર બાળી નાખશે. પેલો કે શું બોલો છો તમે? મારો કોઈ હાથ ચાલે તો કાળો ધબ્બ જેવો થઈ જાય, એટલા બધા મારા પાપ છે, અને તમે કહો છો કે આટલી વાતમાં પાપ બાળી નાખશે? ત્યારે સાંભળજો, પેલાને વિશ્વાસ આવી ગયો, તું હા એટલું માગ, એમાં નુકસાન તો નથી તને, નુકસાન તો નથી. મોટા પુરુષ હશે તો તારું રૂડું કરશે, અને નહીં હોય તો તને એમાં નુકસાન નથી. પેલાને ઘેડ પડી ગઈ. સ્વામી ગોપાળાનંદ સ્વામી રસ્તામાં નીકળ્યા છે, જોડે સંતો હરિભક્તો છે, દૂરથી ધૂન ભજન કરતા આવી રહ્યા છે, અને દૂર પેલો બાબુ હાટી, બાબુ માળી આમ રસ્તો રોકીને સાંકડું નેળ્યું, બે હાથ પોળા કરીને રસ્તો રોકીને ઉભો છે સાંભળજો. કોઈએ જોયું એટલે ગામના લોકો તો ઓળખે. સ્વામી કે સ્વામી શું કરશું? સ્વામી કે શું છે? ઓલો પાપના પર્વત જેવો રસ્તામાં ઉભો છે, શું કરશું? સ્વામી અડીએ ને તો પાપ લાગે, એને અડાય એવું નથી સ્વામી, અડાય એવું નથી, શું કરશું? ત્યારે ગોપાળાનંદ સ્વામી શું જવાબ આપે છે સાંભળજો. ગોપાળાનંદ સ્વામી કે સંતો હરિભક્તો, એવા પાપના પર્વતને ઓગાળવા માટે તો આ બ્રહ્માંડમાં આપણે પધાર્યા છીએ. શું કહે છે? પાપના પર્વતને ઓગાળવા માટે તો આવ્યા છીએ, પણ સ્વામી આ તો બહુ પાપી છે. સ્વામી કે જો, સ્વામી બીજી વાત કરે છે. સ્વામી કે જો, કેળ ઉપર તો કેળા આવે, પણ થોરિયા ઉપર કેળા આવે? આપણે તો થોરિયા ઉપર કેળા લાવવા છે, થોરિયા ઉપર કેળા. હો સાંભળજો, આવા જીવના કલ્યાણ કરે એ સાચા સંત ભયલા. પાપના પર્વતને સ્વામિનારાયણ ભગવાને માર્યા નથી, ભગવાન સ્વામિનારાયણે તાર્યા છે. હાથમાં શસ્ત્ર લીધું નથી. શ્રીજી મહારાજે જોબન પગી જેવા, માનભા મુંજો શુરુ, માનભા દરબાર, લોધિકા દરબાર, અભેશી જેવા પાપના પર્વતોને હણ્યા નથી, એની અંદરની આસુરી વૃત્તિઓને હણી લીધી છે. સાંભળજો, અહીંયા સ્વામી ગોપાળાનંદ સ્વામી કહે છે, એવા પાપના પર્વત માટે તો આપણે પધાર્યા છીએ. અને સ્વામી આગળ કે ચલો આગળ, ચિંતા ના કરશો. પેલો બાબુ હાટી આમ રસ્તો રોકીને ઉભો છે, બિચારાને બીજી કાંઈ ખબર નથી, એટલી જ ખબર છે બહુ મોટા સાધુ છે, એટલી જ કોઈએ માહિતી આપી છે બહુ મોટા સાધુ છે. ચરણમાં પડીને બસ તું કહી દે છે બાબુ, એટલું કહી દે છે કે તમે બહુ મોટા છો, હું તો પાપના પર્વત જેવો છું, પણ તમે કૃપા કરો, આટલું માગી લે છે. આટલું કોઈએ શીખવાડેલું છે, ગોખાયેલું છે. સાંભળજો, ભલે એ ઓળખતો નથી, પરંતુ ભગવાન અને સત્પુરુષ તો જીવ પ્રાણી માત્રને ઓળખે છે. બેલાઓ, આપણે બધા અહીંયા બેઠા છીએ, કોઈ મહિમા સમજીને આવ્યા કે કોઈ મોહબતે આવ્યા. ભલે આપણે ભગવાનને એના મોટા પુરુષને ઓળખતા નથી, પણ પેલા સુરદાસ જેવું છે. સુરદાસ મંદિરમાં જઈ રહ્યો છે, અંધ છે, આંખે આંધળો સુરદાસ, અને મંદિરમાં સમયો હતો, ગીર્દી હતી, ગીર્દીમાં માથા મારીને આગળ વધવાનો પ્રયત્ન કરે છે. ત્યારે કોઈએ કહ્યું, સુરદાસ તમે આગળ શું કરવા જાઓ છો? તમે આગળ જઈને અંતે તમને દેખતા તો છો નહીં, દર્શન તો થવાના નથી, તો તમે આગળ જઈને શું કરશો? નકામા માથા શું કરવા મારો છો?
ત્યાં સુરદાસ કહે છે, ભાઈ હું એને નથી દેખતો, પણ એ તો મને દેખે છે કે મારો ચેલો આવ્યો, એ તો મને ઓળખે છે, એ તો મને દેખે છે. એમ સાંભળજો, આપણે બધા ભલે અહીંયા આવ્યા, ઓળખ્યા વગર આયા કે ઓળખીને આયા, મોહબ્બતે આયા કે કોઈના કહેતા કહેતી આયા, પરંતુ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું, હે દયાળુ, તમે સૌની પર દ્રષ્ટિ રેલાવજો અને તમે સૌને ઓળખીને તમારા શરણે લેજો, લેજો, લેજો દયાળુ, સૌની પર કૃપા વરસાવજો. જે હેતુ માટે તમે આ બ્રહ્માંડમાં પધાર્યા છો એ હેતુને સિદ્ધ કરજો દયાળુ, સિદ્ધ કરજો. સાંભળજો, અહીંયા એ ગોપાળાન સ્વામી આગળ વધી રહ્યા છે. પેલાને કાંઈ ખબર નથી, એટલી જ ખબર છે બહુ મોટા સાધુ છે, બસ ચરણમાં પડી જજે, હાથ જોડીને કહી દેજે, હું પાપનો પર્વત છું, તમે દિલના દરિયાઓ છો, દયા કરો, આટલું માગી લેજે. કોઈના શીખવાડેલા શબ્દો, ગોખાયેલા શબ્દો, પરંતુ છતાંય તે અજાણે અજાણે ગોળનો ગાંગડો ખાય કહ્યું ને તો ગળ્યો લાગે, એ કઈ ખાટો ને ખારો ન લાગે. સદગુરુ ગોપાળાન સ્વામી નજીક આવ્યા, પેલો એકદમ હાથ આમ રાખીને ઉભેલો રસ્તો રોકીને સ્વામી સ્વામી કહીને ચરણમાં પડી ગયો. સ્વામી, હું પાપનો પર્વત છું, બાબુ હાટી મારું નામ છે, જુનાગઢમાં મને ન ઓળખે બધા નાચબાર, હું ગમે તેવો છું, પણ તમે બહુ દયાળુ છો, તમે બહુ મોટા છો, બસ મારી પર કૃપા કરજો. આટલું બોલી ગયો. સાંભળજો, આ જીવ આટલું પણ બોલી શકતો નથી. ભગવાન અને સત્પુરુષની આગળ હું પાપનો પર્વત છું એ બોલવું એ કોઈ નાના છોકરાના ખેલ નથી. સમજો, પ્રાર્થના, ભગવાનને પ્રાર્થના કરતા શીખજો, પોતાની કબૂલાત કરતા શીખજો, ભૂલોનો એકરાર કરતા શીખજો. પ્રાર્થના કદાચ બોલતા ના આવડે તો સમજો, પ્રાર્થના કોઈ શબ્દકોશનો વિષય નથી, પ્રાર્થના એ અભિશ્રીમાંથી બનતી વસ્તુ નથી, પ્રાર્થના એ કોઈ અલંકારિક ભાષા નથી. અહીંયા સ્વામિનારાયણ ભગવાનના માં સમર્થ સંત ગોપાળાનંદ સ્વામી ચરણમાં પેલો પડી ગયો બાબો હાટી, અને સ્વામી માથે હાથ મૂકી દીધો. મોટા પુરુષની અનહદ કૃપા તો જુઓ, એની અઢળક દયા તો જુઓ. સ્વામીએ માથે હાથ મૂકી દીધો. સ્વામી કહે છે, બાબુ ઉભો થા, લાવ તારો હાથ. હાથ ઝાલ્યો અને સ્વામીએ ધબ્બો મારીને કહી દીધું, જા બાબુ, તારા જન્મો જન્મના પાપ માત્રનો આજે પ્રલય થયો. જોયું, તારા જન્મો જન્મના પાપ માત્રનો આજે પ્રલય થયો. સાંભળજો, કહેવાય છે કરેલા કર્મ તો ભોગવવા પડે, પણ સ્વામિનારાયણ ભગવાન કહેતા, આજે પણ મોટા સંતો કહે છે, સાંભળજો, કે અલા તમે કોઈની પાસે લાખ રૂપિયા માંગતા હોય અને પેલો બિચારો કગરી પડે અને તમે કહી દો કે જા તારા લાખ રૂપિયા માફ નથી જોતા, તો કોઈ ધણીનો ધણી છે ભઈલા, લેવા પડશે એમ કોઈ ફોર્સ કરી શકે ભઈલા? એમ ભગવાન જે કર્મનું ફળ દેનારા છે એને જ કગરી પડો, એ જ કહી દેશે જા નથી જોતા, તો કોઈ કર્મ ભોગવવાની વાત ત્યાં નથી રહેતી. સાંભળજો, ભગવાન અતિ દયાળુ છે, દિલના દરિયાઓ છે, ગરીબની વાત છે, પણ પ્રભુને કોઈ કગરનારો જોઈએ, ખોળો પાથરનારો જોઈએ ભઈલાઓ. આપણે તો લેવું છે ભગવાન જોડેથી અને પાછો હાથ ઊંચો રાખીએ છીએ. પ્રભુને હાથ જોડીને એની પાસે ભીખ માંગો, હે પ્રભુ, તું તારણહાર છે, તું સૌનો કરતા છે, તું સૌનો નિયંતા છે, તું સૌનો દાતા છે, બાકી દુનિયા શું દઈ દેવાની છે. સાંભળજો, ભગવાનનો આશરો રાખો, ભગવાનનો દ્રઢ સંકલ્પ રાખો, એના બળથી જીવન જીવતા શીખો. અહીંયા સદગુરુ ગોપાળાનંદ સ્વામી માથે હાથ મૂકીને એટલું જ બોલ્યા, હે બાબુ હાટી, જા તારા જન્મો જન્મના પાપ માત્ર આજે બળી ગયા, તું ચિંતા ન કર. પેલો હાથ જોડીને કે પણ સ્વામી સ્વામી, હું તો બહુ પાપી છું, બહુ પાપી છું. સ્વામી કે ભાઈ, કરોડ મણ લાકડાનો ઢગલો પડ્યો હોય, લાખ મણ લાકડાનો ઢગલો પડ્યો હોય, લાખો મણ રૂનો ઢગલો પડ્યો હોય, કપાસનો ઢગલો પડ્યો હોય, બાબુ એને હળગાવવા માટે અગ્નિ કેટલો જોઈએ? બાબુ કે અરે સ્વામી, હળગાવવા માટે તણખો પૂરતો. સ્વામી કે બસ તારા જન્મો જન્મના પાપ માત્ર બાળવા માટે પણ અમારો આ સ્પર્શ પૂરતો છે. સાંભળજો ભઈલા, મોટા પુરુષનો એવા દિવ્ય પુરુષનો સ્પર્શ ક્યાંથી મળે? સાંભળજો, એવા પુરુષનો સ્પર્શ ક્યાંથી મળે? એવા પુરુષની દ્રષ્ટિ ક્યાંથી મળે? એવા પુરુષનો આશીર્વાદ ક્યાંથી મળે? એવા પુરુષના મુખમાંથી નીકળતા બે શબ્દ ક્યાંથી મળે? બહુ મોટા ભાગ્ય હોય એને એ મળે. સાંભળજો, આજના પ્રસંગે આવ્યા છો ભક્તો, આપને હાથ જોડીને કહું છું, ભલે આપ દિવ્ય પુરુષને ઓળખતા નથી, પરંતુ જતી વખતે સ્પર્શ કરીને પણ જજો. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું, હે ગોપાળાન સ્વામી, તમે
જેમ સ્પર્શે બાબુ હાટીના પાપ માત્ર બાળી નાખ્યા, એ જ દિવ્ય પુરુષ રૂપે આજે તમે જ્યારે બિરાજ્યા છો તો હે દયાળુ આમ સૌના જીવ પ્રાણી માત્રના પાપ માત્રનો પ્રલય કરી દેજો, પ્રલય કરી દેજો, પ્રલય કરી દેજો. એવા મોટા પુરુષની દ્રષ્ટિ પડી જાય તો જન્મોના પાપ માત્ર બાળી નાખે. સાંભળજો, અહીંયા સ્વામીએ જે આટલું કહ્યું, પેલો બાબુ હાટી કગરી પડ્યો, સ્વામી સ્વામી મારી વાડીમાં પધરામણી કરો, ભાઈ સાહેબ મારી વાડીમાં પધરામણી કરો. સ્વામી કે ક્યાં છે વાડી? સ્વામી કે આ રે બાજુમાં. સ્વામી કે સ્વામી આ રે બાજુમાં, પધારો પધારો. સ્વામી કે ચલો. સ્વામી ને બધા કાનમાં આવીને કે સ્વામી દયાળુ આ તો પાપી ને ધર્મી માણસ છે, એની વાડીમાં ન જવાય. સ્વામી કે હતો છે નહીં, પાપી હતો, હવે તો ચોખ્ખો થઈ ગયો ભેલા, માટે એની વાડીમાં જવું છે આપણે, જવું છે આપણે. સાંભળે, મોટા પુરુષની કેવી કરુણા છે, કેવી કરુણા વહેતી હોય. જીવની કોઈ તાકાત નથી કે ભગવાન અને સત્પુરુષને માપી શકે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી અંદર વાડીમાં વધાર્યા અને એક સરસ મજાનો આંબલીનું ઘટાદાર ઝાડ અને એને ફરતો ઓટો સ્વામી જઈને બેહી ગયા. પેલો બાબુ હાટી ચરણ પકડી લીધો, ચરણ પકડીને બેહી ગયો, હાથ જોડીને સ્વામી સ્વામી કર્યા કરે. સ્વામી ધીમે રહીને કહે છે, બાબુ હું તને 2-3 પ્રશ્ન પૂછવા છે, પૂછું? સ્વામી પૂછો પૂછો. સ્વામી કે હે બાબુ, એક પેટ ભરવા માટે તું કેટલા પેટને ફોડે છે, કેટલા જીવની હિંસા કરે છે, તું માંસાહારી છે. આ વાત સાચી? હા દયાળુ સાચી. આજથી નિયમ લે જે જિંદગીમાં કોઈ દિવસ અભક્ષ્ય વસ્તુ ખાઈશ નહીં. સ્વામી આજથી નિયમ કોઈ દાડો ખાઈશ નહીં. સ્વામી કે તું દારૂ પીવે, વાત સાચી? અરે સ્વામી વાત સાચી. સ્વામી કે તારા કરતા ગધેડા હારા. ગધેડાની આગળ દારૂની ડોલ ભરીને મૂકને તો ગધેડું હામું ના જોયો, એને તું પીવે. સાંભળજો ભેલા, એકલા ગધેડાની દારૂની વાત નહીં, ગધેડાની આગળ તમાકુનું ખેતરમાંથી ગધેડું હાલ્યું જાય ને ભેલા તો કોઈ દાડો હામું ના જોવે તમાકુની. જોયું ખેતર લીલું છમ જેવું ખેતર હોય, ગધેડા ઘોડા ઊંટિયા બળદ ઉધઈ પણ હામું ના જોવે, ઉધઈ ના ચડે તમાકુના ખેતરને. અને આજનો સુધરેલો ગણાતો માણસ એ પાછો ચડવાની ક્યાં વાત કરો છો, પીવે ને ખાય અને તોય પાછો કહેવાય માણસ સુધરેલો ભેલા. આ ગધેડાનો કાકો કે ભત્રીજો તું સમજો. અહીંયા કોઈ કાકા કે ભત્રીજા હોય તો જરા ધ્યાન રાખજો. આ તો હું ઘણી વખત કહું, ગધેડાની પાસે વાચા નથી, ભગવાને ગધેડાને વાચા નથી આપી. નહીતર એટલું જરૂર કે હે માણસ તું મને વગોવે છે શા માટે ભાઈ સાહેબ? શું કરવા મને વગાવે છે? ગધેડા જેવો ગધેડા જેવો ગધેડા જેવો તું કહે છે, પરંતુ લાય મારી આગળ ડોલ ભરીને દારૂ અડીશ નહીં. લાય મારી આગળ કર તમાકુનો, બીડીઓનો, સિગરેટનો, બ્રિસ્ટોલનો ઢગલો, એને અડીશ નહીં. જોયું? કોઈ દાડો તુલસી ને માવાના મસાલાના પાન પરાગના ઢગલા કર, હામું નહીં જોવું. અલ્યા હું હારો કે તું હારો, સાનો માનો મહેરબાની કરીને મને વગોવીશ નહીં. જોયું? ગધેડા જેવો કહીશ નહીં બેલા. આ તો બિચારું ગધેડું બોલી નથી શકતું એટલે આપણે લોકો એને ગધેડા જેવો માણસને કહીને એનું અપમાન કરીએ છીએ. ધ્યાન રાખજો, આપણે હારા કે એ હારા. અહીંયા બાબુને હાટીને મહારાજ કહે છે, ગોપાળાનંદ સ્વામી કહે છે, બાબુ તું શું આટલું દારૂ છોડી દે. ભલે દયાળુ, હાથ જોડીને શું કહે છે? ભલે દયાળુ. શું જવાબ આપી રહ્યો છે ભેલા? ભલે દયાળુ. આમ વાત થઈ રહી છે. સાંભળજો, ત્યાં આંબલી ઉપર એક મોર બેઠો છે અને મોર ટેહુક ટેહુક કરીને ટહુક્યો. સ્વામીની સાહેબ નજર આમ ગઈ, મોર ઉપર સાહેબ નજર ગઈ. એક જ સેકન્ડ માટે મોર ઉપર નજર ગઈ. સ્વામી તો 5 મિનિટમાં બાબુ હટીને દારૂ માટી વ્યભિચાર બંધ કરાવીને સ્વામી એના પાપ માત્ર બાળીને સ્વામી આજે કંઠી ગળામાં કંઠી પહેરાવી દીધી. આ વરમાળા છે, ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ છે. જેના ગળામાં ભગવાન સ્વામિનારાયણની કંઠી વરમાળા હોય, જેના મુખારવિંદમાં ભગવાનનું નામ હોય, સાંભળજો, કોઈ તંત્ર મંત્ર જંત્ર મેલી વિદ્યા કોઈ તાકાત નથી કે એને કોઈ રંજાડી શકે, એને સ્પર્શ કરી શકે, એને ટચ કરી શકે. સાંભળજો, અહીંયા બાબુ હાટીના ગળામાં પ્રભુની માળા કંઠી પહેરાવી દીધી. સ્વામી ત્યાંથી પધાર્યા. રાત્રિનો સમય હતો. સાંભળજો, રાત્રિનો સમય હતો. બાબુ હાટી આજે આનંદનો પાર નથી. ઉત્સાહ છે. સ્વામી મારા ઘેર આવ્યા, મારી વાડીમાં આવ્યા. આહા, આવા સાધુ મેં બ્રહ્માંડમાં ભાડ્યા નથી. બીજા તો પાપીને ધુતકારે, બીજા તો પાપીને તિરસ્કારે. આ તો મારા જેવા પાપીને પ્રેમ આપે, પ્રેમ આપે. ધન્ય છે આવા સાધુને કે મને પ્રેમ આપે. હો, અને એમ કરતા કરતા રાજી થકો હોતો છે. અને એ જ વખતે ત્યાં એકદમ એક સનન કરતી ગોળી આવી. પેલો મોર આંબલી ઉપર છે, મોર ટહુકેલો. સ્વામીની નજર છે મોર ઉપર પડેલી અને એ મોર ઉપર કોઈ બાજુની વાડમાંથી સનન કરતી શિકાર કરવા માટે ગોળી છોડી
પેલા મોરને ગોળી ભટકાઈ અને હેઠી પડી. મોળો બાબુ હાટી ઉતો જોઈ રહ્યો છે. બીજી ગોળી આવી સનન કરતી, ગોળી હેઠી પડી. 3 નહીં 4 નહીં 1 2 5 10 15 12 કરતા 11 કરતા 12 ગોળી આવી. 12 ગોળી સનન કરતી હેઠી પડે. પેલા મોરને અડે નહીં. ત્યારે પેલો બાબુ હાટી ઉભો થયો. ઉભો થઈને બાજુમાં વાડની બાજુમાં જઈને શિકાર કરનાર ગોળીઓ છોડનાર શિકારીને જઈને કહે છે, હે શિકારી, હું પણ તારી જેમ ભાળ્યા છોડતો નહોતો, મોરને પશુ પક્ષીને ભાળ્યા છોડતો નહોતો, પરંતુ આજે હું સુધર્યો છું અને તુંય સુધર. તારી 12 નહીં 12 ગોળીઓ છોડીશ ને તો આ મોરને કઈ નહીં થાય, કારણ કે આ મોરની ઉપર મારા ગુરુ ગોપાળન સ્વામીની નજર પડી ગઈ છે. શું કહે છે? મારા ગુરુ ગોપાળાનંદ સ્વામીની નજર પડી ગઈ છે, આ મોરને કાંઈ નહીં થાય. સાંભળજો, મોટા પુરુષની દ્રષ્ટિમાં કેટલી તાકાત છે, મોટા પુરુષની દ્રષ્ટિમાં, એના સંકલ્પમાં, એના સ્પર્શમાં કેટલું બળ છે, એ માપવાનો આપણો વિષય નથી બંધુઓ, એ આપણો વિષય નથી. ભગવાન સ્વામિનારાયણને, બાપાશ્રીને, બાપજી આજે પધાર્યા છે. આ પોળના બહુ મોટા ભાગ્ય છે કે આવા દિવ્ય પુરુષના ચરણ અહીંયા આપણે ત્યાં હોય. ક્યાંથી સમજો વહેલા. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કે હે દયાળુ, આપની દયાનો પાર નથી, આપને ઘેર ખોટ નથી અને અમારે સૌને ખોટનો પાર નથી. તો હે રાજાધિરાજ, હે સર્વોપરી મહારાજ, હે દયાળુ, હે દયા કરીને, હે કૃપા નિધાન, દયા કરીને આજે જે કોઈ આવ્યા છે, જેના કાને આ શબ્દ પડ્યો છે અને કોઈ ગુણ ગ્રહણ કરે, એનો પણ છેલ્લો જન્મ કરજો ને કરજો, એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી વિરમીએ સહજાન સ્વામી મહારાજ.